સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ. સુરત જિલ્લામાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો. રાજકીય આગેવાનોએ પણ મતદાન કરી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડે ઉંભેડ ગામની પ્રાથમિક શાળાના બૂથ પર મતદાન કર્યું અને નાગરિકોને 100% મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો કે ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોના આધારે જિલ્લાની તમામ બેઠકો પર પાર્ટી જીત હાંસલ કરશે. લોકસભા બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પોતાના પરિવાર સાથે માંડવીનગરના વોર્ડ નંબર 6 ખાતે મતદાન કર્યું. માંડવી નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. સાંસદ વસાવાએ પણ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી. તો ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાના વતન ઝરીમોર ગામની પ્રાથમિક શાળામાં સૌથી પહેલા મતદાન કર્યું. તેઓ સમય કરતાં વહેલા મતદાન મથકે પહોંચ્યા અને લોકોએ વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરી. ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો પોતાના દાવા કરી રહ્યા છે, ત્યારે મતદારો ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર પદ, પ્રતિષ્ઠા અને નિષ્ઠા એ હંમેશને માટે કમળ માટે રહ્યું છે. તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ તમામ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નિષ્ઠાવાન બનીને કમળને ખીલાવશે. ચાહે એ માંડવી વિધાનસભામાં આવતી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એ તમામમાં કમળનું ફૂલ ખીલવાનું છે. અને સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તમામમાં કમળ ખીલીને બહાર આવશે. સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં આજે વહેલી સવારથી 7 વાગ્યાથી મતદારો પોતાના મતદાનના હકનો ઉપયોગ કરવા માટે આજે દરેક મતદાન કેન્દ્રો ઉપર ઉપસ્થિત છે. ત્યારે સુરત જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની 11 તાલુકા પંચાયતો, 4 નગરપાલિકાઓ અને 1 જિલ્લા પંચાયત ચોક્કસપણે એનું શાસન સ્થાપવાનું છે. ત્યારે હું સુરત જિલ્લાના પ્રમુખ તરીકે સમગ્ર સુરત જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે દેશભરમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી જે રીતે વિકાસ માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, એના લાભો સુરત જિલ્લાને પણ મળી રહેશે. આભાર. ભારતની લોકશાહીના પવિત્ર પર્વ અંતર્ગત આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોને 100% મતદાન કરવા અપીલ કરું છું. આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભારતના નાગરિક તરીકેની એક કર્તવ્ય સમજીને આપણે 100% મતદાન કરીએ અને કરાવીએ અને આપણે ગરીબ અને સેવાળાના વિકાસને ધ્યાનમાં રાખીને અને સૌ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના હજુ પણ રહેલા વિકાસના કાર્યો માટે આપણે લોકશાહીમાં આપણને જે પવિત્ર મતનો અધિકાર મળ્યો છે તેનો 100% ઉપયોગ કરી આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌને 100% મતદાન કરો એવી અપીલ કરું છું. સાંસદ પ્રભુ વસાવા, બારડોલી લોકસભા.